રાજકોટ મહાનગરપાલિકામાં ટીપર વાન કોન્ટ્રાક્ટ ફરી વિવાદમાં આવ્યો હતો। મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર અને સેનિટેશનના ચેરમેને આ મુદ્દો ઉપાડ્યો હતો। બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ લાંબી રજા પર હોવા છતાં કોન્ટ્રાક્ટના ટેન્ડરમાં સહી કરી જતા રહ્યાની રાજકોટ મહાનગરપાલિકામાં ચર્ચાએ જોર પકડ્યું છે। કોંગ્રેસ દ્વારા પણ ટેન્ડરને લેખિતમાં વિગત માંગવામાં આવી હતી। 11 નવેમ્બર 2024ના લેખિતમાં વિગત માંગવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી વિગત આપવામાં નથી આવી। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આવી અને ટેન્ડરમાં સહી કરી ગયા છે એ વાત ક્યાંક જાણવા મળી છે, પરંતુ જો સાચી વાત હશે તો એને મોટો સોદો કર્યો છે, કાં એમને મોટા પૈસા મળ્યા છે, કાં કોઈ મોટી પોસ્ટ મળતી છે, એના અનુસંધાને જ આવ્યા હોય, નતર ન આવે, અને આવ્યા હોય તો એને જાહેરાત પણ નથી કરી, નવા કમિશનરને ચાર્જ પણ નથી આપવામાં આવ્યો। નવા કમિશનર કાલ રાત્રે મને જાણવા મળ્યા મુજબ 10:30 વાગ્યે નવા કમિશનરની નિમણૂક રાજકોટમાં થઈ ગઈ છે ટ્રાન્સફર। તો આ જૂના કમિશનર શા માટે આવીને સહી કરીને જતા રહ્યા? એમાં કોનું હિત સમાયેલું છે? કમિશનરનું દેસાઈનું હિત સમાયેલું હોય અથવા ભાજપના કોઈ મોટા નેતાઓ મોટાનું હિત હોય એવું લાગી રહ્યું છે। જાણવા મળ્યા મુજબની વિગતોમાં, પ્રેસ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યા મુજબ કમિશનર આવી અને ટેન્ડરમાં સહી કરીને જતા રહ્યા છે એવું જાણવા મળ્યું છે। જે 1100 કરોડનું ટેન્ડર છે સફાઈ કર્મચારીનું અને ટીપર વાનનું, એમાં જે તે સમયે અમને જાણવા ટેન્ડર બહાર આવ્યું તે દિવસે જ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા તરીકે મિસ્ટર દેસાઈને લેખિતમાં અમે રજૂઆત આવેદનપત્ર આપ્યું છે, પરંતુ એનો કોઈ જ અમલવારી નથી થઈ। ફરી પાછી અમે 18/11ના રોજ રાજકોટમાં જનરલ બોર્ડના આગલા દિવસે અમે આસિસ્ટન્ટ કમિશનરને લેટર પેડ લખી મારા તમામ ટેન્ડરની વિગતો માગી છે, હજી મળી નથી। 2 દિવસથી હું કોર્પોરેશનમાં જાઉં છું, પરંતુ હાજર હોતા નથી અધિકારીઓ, અને કમિશનરની સિગ્નેચર થઈ નથી એવું કહેતા હતા। હવે આપના દ્વારા જાણવા મળ્યા મુજબ જો કમિશનરે સહી કરી હશે તો એનો ક્યાંક ને ક્યાંક હિત હશે।